વરસાદનું એટલું નુકસાન છે કે હજી સુધી કોઈ તાલુકામાંથી કે કોઈ જિલ્લામાંથી કોઈ અધિકારી પણ જોવા મળ્યા નથી. અત્યારે મારી સાથે સરપંચશ્રી તેમજ ગંભીરપુરા ડેપ્યુટી સરપંચ પણ ઉપસ્થિત છે. આપણે હકીકત જાણીશું કે અત્યારે ગંભીરપુરાની શું પરિસ્થિતિ છે, કેવા છે દ્રશ્યો અને ગામમાં કેવું પાણી પહોંચી વળ્યું છે અને શું શું નુકસાન છે, કઈ રીતે છે, એ આપણે રૂબરૂ મુલાકાત લઈશું. નમસ્કાર સરપંચશ્રી. નમસ્કાર. અત્યારે જે આપણે ગંભીરપુરાના જે વરસાદના લીધે જે નુકસાન થયું છે, પાણીની પરિસ્થિતિ શું છે તે જણાવશો? ઘટ્યું છે આટલે પાણી હતું, એમ કહેવાય. હવે ઘટી ગયું છે પાણી, ખૂબ વધી ગયું છે. આખે તોય મકા નુકસાન થઈ ગયું છે, પણ કોઈ આદિ આવ્યો નથી. અધિકારીઓ શું અધિકારીઓ કોઈ તંત્ર, વહીવટી તંત્ર બીજું ગંભીરપુરા ગામની મુલાકાત લીધી ખરા? હવે આપણે ડેપ્યુટી સરપંચશ્રીને મળીશું અને એ પણ કહેશે કે કેવી પરિસ્થિતિ છે. શું કહેશો? આ ગામમાં કોઈ અધિકારી તલાટી અમે ભાળ્યો નથી. બરોબર. અત્યારે જે આપણે બાજુમાં જે અત્યારે ચુવા પંચાયત લાગે છે ત્યાંના સ્થાનિક આપણે જે તલાટી ક્રમ મંત્રી છે તે અહીંયા ઉપસ્થિત થયા હતા કે કોઈ ગામના હાલચાલ પૂછ્યા ખરા? ના, કોઈ પૂછ્યા નથી, કોઈ ભાવે પૂછ્યો નથી. નથી ધારાસભ્ય આવ્યો, નથી કલેક્ટર આવ્યો, નથી મામલદાર આવ્યો, નથી ટીડીઓ આવ્યો. બરોબર. કોઈ ગામમાં કોઈ ભાડે અધિકારી અમે તો કોઈ ભાડ્યા નથી. બરોબર. હવે પૂછે ખરી કે શું ગામમાં તકલીફ છે. બરોબર. મોદર હાથ વાંચે મોડા મોદર ટ્રેક્ટરમાં લાવે છે, મોડા હડીની પરિસ્થિતિ આવી ગઈ. બરોબર. તો શું કહેશો? સરકારને તમે શું રજૂઆત કરશો? સરકારના વોટ લેવાના સરકાર લડી પડી નેતા કેમ નથી કોઈ દસ દિવસ ગામની એવી પરિસ્થિતિ. કેમેરા સામે આપણા જે સ્થાનિક ધારાસભ્ય છે તો એના વિશે શું કહેશો કે ત્યાં એ લોકોએ પણ મુલાકાત લીધી કે કોઈ ધારાસભ્ય, મામલતદાર, વહીવટી તંત્ર બીજું? કોઈ ધારાસભ્ય. આપણે અત્યારે એક ગંભીરપુરા ગામના જે સ્થાનિક છે તેમની આપણે મુલાકાત લઈશું અને જાણીશું ગંભીરપુરાના હાલ. શું નામ છે તમારું? મારું નામ શિવભાઈ. બરોબર. ક્ષેત્રમાં પાણી પીડ્યું, ઢોર ઢોકર ત્રાસ છે, માણસને ખાવું કેવી રીતે? અરે ગામમાં પાણી મળ્યું છે, રસ્તા બંધ થઈ ગયા છે. આજે પાણી બાઈ દીકરીને જળાવા લાવવું હોય, વાવ ધીમા ચો થાય. લાઈટ ના ધોબલા પણ પડી જાય. અત્યારે ખાવાના પણ ફોફા પડી રહ્યા છે એવી પરિસ્થિતિ છે ગંભીરપુરાની. વહીવટી તંત્રે પણ કોઈ મુલાકાત લીધી નથી તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. સરપંચ પણ કહી રહ્યા છે અને ડેપ્યુટી સરપંચ પણ આપણી સાથે ઉપસ્થિત છે. તે પણ કહી રહ્યા છે કે અત્યારે ગંભીરપુરા ગામની અંદર કોઈ પણ સરકારી તંત્ર, વહીવટી તંત્રે મુલાકાત લીધી નથી અને ગામમાં પરિસ્થિતિ વિકટ છે. અત્યારે બીજું તમે ગંભીરપુરા ગામની આમ પરિસ્થિતિ કેવી છે? એકદમ વીક છે. આટલા પાણી એકદમ વીક છે. તો પાણી કેટલું છે? 5 દાડાથી બાપડા ભૂચાઈ બેઠો છે. આટલા પાણી ગળામાં પાણી યાદ તો આવ્યું ને. આદમી જોને હારી બૈરું જોને હારે. બરોબર. સરપંચશ્રી શું કહેશો? તમે કોઈ રજૂઆત કરી છે? રજૂઆત કરી પણ કોઈ અધિકારીઓ આયા નથી કોઈ. એટલે પાણીની ખૂબ તકલીફ વધી ગઈ છે. ક્ષેત્રમાં પશુ બધા બારે કાઢેલું પાણી અંદર ભરાઈ ગયું. ઘરમાં કોઈ ખાવા પીવાનું કોઈ મળતું નહીં. કોઈને બાજરીથી પલળી ગઈ છે. તો તમે હવે આ ક્ષેત્રમાં આવી સર્વે કર્યા, ક્ષેત્રની મોનસેન ચીજ છે, કેટલું ધન બગડ્યું છે, કોઈને બોરીઓ બગડી જાય, કોઈને માલ મર્યો છે, કોઈને ધીરો પડ્યો છે, કોઈ જ્યાં વાંકા પડે ક્ષેત્રમાં ફૂટ 2 ફૂટ તો ઓડમ પાણી ક્ષેત્રમાં રવિત્રમ પડ્યો 3 ફૂટ 4 ફૂટ માથું આવીને સર્વે કરે એનો વારવાર નમૂનો પડ્યો છે, કોઈ ખોટું આમાં છે નહીં. પાણી બધા ઘરમાં આવીને સર્વે કરી એટલે ખબર પડે. 2015 ને 17 માં પૂરાયું હતું એના કરતા વધારે ટ્રેક્ટર સાહસ કર્યું આવામાં. મોહન વરદર મેં મારે ટ્રેક્ટર કર્યું અને મોહન મારી ઘરે બેઠા હાલે મારી ઘરે બેઠા આ 15 ડોશિયા ગભીપરામ બેઠી ગોમને સોટે જીવ આવે નથી. વહીવટી તંત્ર કોઈ મુલાકાત? વહીવટી તંત્ર ભાળ્યું જ નથી ને.